અરે રીના, ગુડિયા આજે પણ આંગણવાડી નથી ગઈ? બા, વિચાર્યું તો હતું કે મોકલીશું, પણ સમજાતું નથી કે ત્યાં શું હોય છે, શું શીખવાડશે. દીકરી હજી નાની છે, ઘરે જ રહે તે બરાબર છે. અરે ના દીદી, આંગણવાડી તો બાળક માટે શિક્ષણનું પ્રથમ પગથિયું છે. આંગણવાડી બાળકો અને માતાઓ બંને માટે એક ખજાનો છે. ખજાનો એટલે? આંગણવાડી કેન્દ્રમાં આ આવશ્યક સેવાઓ મળે છે. બાળકો અને સ્ત્રીઓ માટે પૂરક પોષણ, 3 થી 6 વર્ષના બાળકો માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કુટુંબીને પોષણ અને આરોગ્ય વિશે માહિતી, બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓનું રસીકરણ અને જરૂર પડે આરોગ્ય તપાસ અને ડોક્ટર પાસે તબદીલની સેવા પણ. ચાલો આજે તમને બંનેને જાતે બતાવી દઉં. અહીં 3 થી 6 વર્ષના બાળકોને દરરોજ સવારે અને બપોરે ગરમ પોષણ ભોજન આપવામાં આવે છે અને 6 મહિનાથી 3 વર્ષના બાળકો માટે બાળ શક્તિ રાશનના પેકેટ આપવામાં આવે છે. અચ્છા, અને સૌથી અગત્યની વાત, અહીંયા બાળકોના શારીરિક, માનસિક અને ભાવાત્મક વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. શારીરિક વિકાસ માટે બાળકોના વજન અને લંબાઈ કે ઊંચાઈની નિયમિત તપાસ કરવામાં આવે છે, જેથી કોઈ પણ સમસ્યાને સમયસર જાણી શકાય. આની મદદથી જિલ્લા અને રાજ્ય સ્તરે દેખરેખ રાખવામાં આવે છે કે બધું યોગ્ય ચાલે. અહીં જુઓ, 3 થી 6 વર્ષના બાળકોને રમત ગમત સાથે શિક્ષણ આપવામાં આવે છે. કોઈ પુસ્તક ગોખાવતા નથી. આ અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે જે બાળકોને રમતો, ચિત્રો, ગીતો અને વાર્તાઓ દ્વારા શાળા માટે તૈયાર કરે છે. અહીં બાળકો બોલતા, વિચારતા, હળીમળીને રહેતા શીખે છે. અહીં તેમના શિક્ષણનો પાયો નખાય છે. અરે, અહીંયા તો અમારા જેવી બીજી માતાઓ પણ બેઠી છે. હા, અહીં પોષણ અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે, ખાસ કરીને સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ અને કિશોરીઓ માટે. સ્વચ્છતા કેવી રીતે જાળવવી, બાળકોને યોગ્ય રીતે ખવડાવવું, બીમારીથી કેવી રીતે બચવું, બધું જ શીખવવામાં આવે છે. રમત રમતમાં બધા મોજથી શીખે છે. શું બાળકોને રસી પણ અહીં આપવામાં આવે છે? હા, આંગણવાડી ગામનું સૌથી નજીકનું રસીકરણ કેન્દ્ર છે. દર અઠવાડિયે મમતા દિવસ પર બાળકોને અને સગર્ભા સ્ત્રીઓને જરૂરી રસીઓ અહીં આપવામાં આવે છે. અને જો કોઈ બાળક બીમાર હોય અથવા માતાને ખાસ સારવારની જરૂર હોય તો તેમને અહીંથી ડોક્ટર પાસે રેફર કરવામાં આવે છે. આ સાથે બાળકોને વિટામિન એ અને કિશોરીઓ અને માતાઓને આયર્ન, ફોલિક એસિડ જેવા પોષક તત્વો આપવામાં આવે છે, જેથી નબળાઈ દૂર થાય અને સ્વસ્થ રહે. દીદી તો બહુ મહેનત કરે છે. હા, આ આંગણવાડીના કાર્યકર ફક્ત કર્મચારી નથી, ગામના આરોગ્ય અને શિક્ષણના સાચા સૈનિક છે. તેઓ ઘરે ઘરે જાય છે, બાળકોની સંભાળ રાખવામાં કુટુંબીજનોને સાથ આપે છે. સાચું કહું તો અમને સમજાયું પણ નહોતું કે આંગણવાડીમાં આટલું બધું કામ થાય છે. ચોક્કસ, આંગણવાડી તો ગામનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. અહીં આરોગ્ય, શિક્ષણ અને સન્માન બધું જ મળે છે. તો ચાલો દરેક બાળકને પોષણ આપીએ, દરેક માતાને સશક્ત અને દરેક પરિવારને ખુશહાલ બનાવીએ. આંગણવાડી સાથે જોડાઓ, પોષણ, શિક્ષણ અને આરોગ્ય મેળવો. આજે જ તમારા નજીકના આંગણવાડી કેન્દ્ર સાથે જોડાઓ.